નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ વડગામ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અહીં આગળ તમે બધા ધોરણ 10 પૂરું કરીને ધોરણ 11 માં આવ્યા છો, બરાબર। ધોરણ 11 કોમર્સની તમે લાઈન પસંદ કરી છે। અહીં આગળ નવા સબ્જેક્ટ આવશે, બરાબર। અને તમે બધાએ કોમર્સ લીધું જ છે એટલે ધોરણ 10 નું પણ તમારું બધાનું રિઝલ્ટ સારું જશે અને આમે બી આ વખતે આપણા વિદ્યાર્થીઓએ રિઝલ્ટ સારું લાવ્યું છે, બરાબર। તો બધાને ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે ધોરણ 10 માં સારું પરિણામ લાવી અને ધોરણ 11 માં કોમર્સની લાઈન પસંદ કરી છે। ધોરણ 11 માં કોમર્સમાં આપણો અહીં આગળનો વિષય છે આંકડાશાસ્ત્ર, બરાબર। આપણો વિષય શું છે? આંકડાશાસ્ત્ર। જેને આપણે ઇંગ્લિશમાં સ્ટેટિસ્ટિક્સ કહીશું। શું કહીશું? સ્ટેટિસ્ટિક્સ। સ્ટેટિસ્ટિક્સ ને ઘણી વખત આપણે આવું પણ બોલતા હોઈએ છીએ, સ્ટેટ। શું શબ્દ વાપરીએ છીએ? સ્ટેટ, બરાબર। તો સ્ટેટ નો મીનિંગ થાય રાજ્ય। સ્ટેટ નો મીનિંગ શું થાય? રાજ્ય। અહીં આગળ આપણે ઘણી વખત સ્ટેટ પણ બોલતા હોઈએ છીએ। તમારા સિનિયર વિદ્યાર્થી હોય જે ધોરણ 11 પૂરું કરીને હાલ ધોરણ 12 માં અભ્યાસ કરતા હોય તે લોકો સ્ટેટ બોલતા હોય છે, બરાબર। તો સ્ટેટ નો મીનિંગ શું થાય છે? સ્ટેટિસ્ટિક્સ। સ્ટેટિસ્ટિક્સ એટલે આંકડાશાસ્ત્ર, બરાબર। આંકડાશાસ્ત્ર એટલે શું? તો માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની, માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખાને આંકડાશાસ્ત્ર કહે છે। આંકડાશાસ્ત્ર શું છે? ગણિતની એક શાખા છે। શું છે? ગણિતનો એક પેટા વિભાગ છે। પહેલા ગણિત અને આંકડાશાસ્ત્ર બધું એકનું એક જ હતું। પહેલા બધું શું હતું? એકનું એક જ હતું, બરાબર। થોડા સમય પછી આંકડાશાસ્ત્ર એક અલગ વિષય બનાવવામાં આવ્યો। આંકડાશાસ્ત્ર પોતે ગણિત જ છે, કંઈ બીજું નવું નથી, એક ગણિતની શાખા છે, બરાબર। તો માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખાને આંકડાશાસ્ત્ર કહે છે। સ્ટેટિસ્ટિક્સ નામ કેમ રાખવામાં આવ્યું છે? બરાબર। આંકડાશાસ્ત્રનું નામ સ્ટેટિસ્ટિક્સ છે, ઇંગ્લિશ વર્ડ। કેમ સ્ટેટિસ્ટિક્સ છે? તો એ તમારે સમજવું હોય તો ધોરણ 12 નું આંકડાશાસ્ત્ર છે એમાં મેં પહેલું જ લેક્ચર લીધેલું છે। પહેલા લેક્ચરમાં મેં ડિટેલમાં સમજાવેલું છે કે આનું નામ સ્ટેટિસ્ટિક્સ કેમ છે, સ્ટેટિસ્ટિક્સ નો મીનિંગ શું છે, બરાબર। તો માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની જે ગણિતની શાખા છે એને આપણે આંકડાશાસ્ત્ર કહીશું। અર્થપૂર્ણ તારણ કાઢવું એટલે શું? તો અહીં આગળ કોઈ તમારી જોડે માહિતી હોય એને વ્યવસ્થિત કઈ રીતે રજૂ કરવી, બરાબર। માહિતીને રજૂ કરવા માટે એના જે અમુક પાસાઓને ધ્યાનમાં લેવા, આ બધાનો ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું અને આ જે અભ્યાસ કરવા માટેની જે એક શાખા છે એને આપણે આંકડાશાસ્ત્ર કહીશું, બરાબર। બીજું તો તમને સુરેશ સરે આજે તમારું પહેલું લેક્ચર લીધું છે એમાં તમને બધું સમજાવ્યું છે કે આંકડાશાસ્ત્રની શરૂઆત ક્યાં થઈ? આપણા દેશમાં જ થઈ। કયા સામ્રાજ્યમાં થઈ? એટલે કે મૌર્ય સામ્રાજ્યમાં થઈ હતી। આંકડાશાસ્ત્રના પિતા કોણ છે? આંકડાશાસ્ત્રની સમિતિ ક્યારે રચવામાં આવી? કઈ યુનિવર્સિટીમાં રચવામાં આવી? આંકડાશાસ્ત્રની જે આ ખ્યાલ ક્યાંથી આવ્યો? કયા પુસ્તકમાં લખવામાં આવ્યું હતું? આ બધાની ડિટેલમાં સુરેશ સરે તમને એની વાત કરેલી છે, બરાબર। તો અહીં આગળ આપણે એની બેઝિક માહિતીમાં હવે જવાની જરૂર નથી। થોડું બેઝિક આપણે જે સુરેશ સરે જે લેક્ચર લીધું છે એમાં તમને મળી જશે। થોડું બેઝિક એના સિવાયનું જોઈતું હોય તો મારું જે 12 કોમર્સનું પહેલું જ લેક્ચર છે આંકડાશાસ્ત્રનું એમાં જોઈ લીજો, તમને એમાંથી પણ ઘણું બધું બેઝિક મળી જશે અને આને લગતી, આ વિષયને લગતી તમારી તમામ માહિતી તમને મળી જશે। ચલો હવે આપણે આંકડાશાસ્ત્રમાં બીજું ચેપ્ટર લેવાનું છે। સ્ટેટનું બીજું ચેપ્ટર છે માહિતીનું નિરૂપણ। માહિતીનું નિરૂપણ, બરાબર। તો બીજા ચેપ્ટરની આપણે શરૂઆત કરીશું
બીજા ચેપ્ટરનું નામ છે માહિતીનું નિરૂપણ. ચલો, માહિતીનું નિરૂપણ જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રેઝન્ટેશન ઓફ ડેટા. પ્રેઝન્ટેશન ઓફ ડેટા. આને શું કહીશું? પ્રેઝન્ટેશન ઓફ ડેટા. માહિતીનું નિરૂપણ કઈ રીતે થાય? નિરૂપણ શબ્દ એટલે શું? તો એ તમને હું સમજાવું. હવે જુઓ, માહિતીનું નિરૂપણ આપણે કરીએ. કોઈ પણ તમારી જોડે ડેટા આપેલો હોય, ડેટા એટલે માહિતી, કોઈ પણ માહિતી તમને આપેલી હોય અને એને જે પ્રેઝન્ટ કરવી એને આપણે કહીશું માહિતીનું નિરૂપણ. પ્રેઝન્ટ કરવી એટલે શું? વ્યવસ્થિત રીતે રજૂ કરવી. વ્યવસ્થિત રીતે રજૂ કરવી. ફોર એક્ઝામ્પલ, કે તમારી જોડે કોઈ તમારી શાળા ઉપર તમને કોઈ નિબંધ બનાવવાનું કહ્યું હોય, બરાબર? તમારી શાળા ઉપર તમને નિબંધ બનાવવાનું કહેલું હોય તો તમે શું કામ કરશો? તમારી શાળાના જે સારા સારા પાસાઓ છે એની એક માહિતી એકત્રિત કરશો, બરાબર? જે પહેલું ચેપ્ટર છે આપણું માહિતીનું એકત્રીકરણ અને પછી એનું નિરૂપણ. બીજું ચેપ્ટર શું છે? નિરૂપણ. માહિતીનું એકત્રીકરણ એટલે કે ધારો કે તમને એમ કહ્યું હોય કે મારી શાળા વિશે નિબંધ લખો. ધારો કે તમારી શાળા ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ છે, એના સારા સારા પાસાઓને તમે ધ્યાનમાં લેશો. એનો ટાઈમ શું છે, એના લેક્ચર કેટલા આવે છે, દરેક વિષયના કેટલા શિક્ષકો છે, કેવા શિક્ષકો છે, બરાબર? એનું ગ્રાઉન્ડ કેવું છે, બિલ્ડિંગ કેવું છે, ટ્રસ્ટી કેવા છે, નીતિ નિયમો કેવા છે, એનું પરિણામ કેવું આવે છે, તમને કેવું લાગે છે તમારી શાળામાં, આ બધી જ માહિતી ભેગી કરશો તમે. આ બધી જ માહિતીને એક ચોપડામાં લખશો, બરાબર? એક પેજમાં એને લખશો તો એક માહિતીનું તમે એકત્રીકરણ કરશો, જે આપણું ચેપ્ટર 1 બતાવે છે. એકત્રીકરણ કર્યા પછી એને વ્યવસ્થિત રીતે રજૂ કરશો. ધારો કે મારી શાળા વિશે તમારે નિબંધ બોલવાનો હોય તો તમે એને શું કરશો? એને વ્યવસ્થિત રીતે રજૂ કરી અને બધાની સમક્ષ બોલશો. તો આને શું કહેવાય? નિરૂપણ કર્યું કહેવાય, પ્રેઝન્ટેશન કર્યું કહેવાય. તમારો જે ડેટા છે એનું તમે શું કર્યું? પ્રેઝન્ટેશન, બરાબર? એટલે પહેલા ડેટાનું એકત્રીકરણ થાય, પછી એનું નિરૂપણ થાય. તો આપણું પહેલું અને બીજું ચેપ્ટર ક્રમશઃ આવું જ છે. તો આપણે માહિતીનું નિરૂપણ વિશે થોડું સમજી ગયા, બરાબર? હવે હું તમને સમજાવું કે જે માહિતી છે એનું વર્ગીકરણ કઈ રીતે થાય. માહિતીનું વર્ગીકરણ કઈ રીતે થાય? તો માહિતીનું વર્ગીકરણ. માહિતીનું વર્ગીકરણ મિત્રો બે પ્રકારે થાય છે. માહિતીનું વર્ગીકરણ કેટલી પ્રકારે થશે? બે પ્રકારે થશે. એક સંખ્યાત્મક માહિતી અને બીજી ગુણાત્મક માહિતી. માહિતીનું વર્ગીકરણ બે પ્રકારે થાય છે. એક થશે ગુણાત્મક માહિતી, બીજું થશે સંખ્યાત્મક માહિતી. માહિતીનું વર્ગીકરણ બે પ્રકારે થાય છે. એક ગુણાત્મક માહિતી અને બીજી સંખ્યાત્મક માહિતી. હવે હજુ આ લેક્ચરના એન્ડ સુધી હું તમને સમજાવીશ કે માહિતીનું વર્ગીકરણ એટલે શું. પહેલા તો વર્ગીકરણ કોને કહેવાય એ પ્રશ્ન તમારી જોડે ઊભો થાય કે વર્ગીકરણ એટલે શું, બરાબર? માહિતીનું વર્ગીકરણ કોને કહેવાય એ સમજાવીશ. એના પહેલા હું તમને વર્ગીકરણ કરીને સમજાવું કે માહિતીનું કોઈ તમારી જોડે માહિતી હોય, બરાબર, એનું બે પ્રકારે વર્ગીકરણ થાય. એક તો સંખ્યાત્મક માહિતી અને બીજું ગુણાત્મક માહિતી. ફોર એક્ઝામ્પલ, કે તમારી જોડે તમારા પરિવારનું તમે વિચારો, તમારા કુટુંબનું તમે વિચારો. તમારા કુટુંબમાં ધારો કે 5 સભ્યો છે. કેટલા સભ્યો? 5 સભ્યો. પાંચેય સભ્યોનો મંથલી ઇન્કમનો તમે માહિતી બનાવો. તમારા મમ્મી, પપ્પા, ભાઈ, બહેન અને તમે, બરાબર? આ 5 સભ્યો છે. 5 સભ્યોનો તમે ડિટેલ એક માહિતી બનાવો, એક ડેટા બનાવો. કેવો ડેટા? કે મહિનાની ઇન્કમ શું છે, તમારી શું છે, તમારા ભાઈની શું છે, તમારી બહેનની શું છે, તમારી મમ્મી પપ્પાની શું છે. તો આ જે ઇન્કમની તમે જે માહિતી બનાવશો તો એ તમારી આવકની જે માહિતી બનાવશો
आवक केवी होय संख्यात्मक 5000 होय कोईनी 10000 होय कोईनी 40000 होय कोईनी 50000 होय कोईनी 80000 होय तो आवक जे छे ए केवी होय संख्यात्मक तो ए जे माहिती छे એને સંખ્યાત્મક માહિતી કહેવાય કેવી માહિતી કહેવાય સંખ્યાત્મક માહિતી હવે ગુણાત્મક માહિતી એટલે શું ધારો કે એક ખેતી કરતો હોય એક મજૂરી કરતું હોય કોઈ નોકરી કરતું હોય કોઈને ત્યાં કોઈ વેપાર કરતું હોય કોઈ શિક્ષક તરીકે હોય તો આ જે છે એમનો વ્યવસાય છે ધારો કે 5 વ્યક્તિ છે એક પરિવાર છે એ પરિવારમાં 5 વ્યક્તિ છે મમ્મી પપ્પા ભાઈ બહેન અને જે તે વ્યક્તિ પોતે બરાબર હવે પોતાની સેલેરી નક્કી કરીએ ધારો કે આમની સેલેરી 10000 છે આમની સેલેરી 20000 છે આમની સેલેરી 35000 છે આમની સેલેરી 5000 છે અને આમની સેલેરી 40000 છે આ એક સેલેરીની માહિતી એકત્રિત કરી પરિવારમાં 5 સભ્યો છે 5 સભ્યોના મંથલી ઇન્કમ માસિક આવકનું એક આપણે માહિતી બનાવી કે મમ્મીની માસિક આવક છે 10000 પપ્પાની માસિક આવક છે 20000 ભાઈની માસિક આવક છે 35000 બહેનની છે 5000 અને જે તે વ્યક્તિ પોતે છે એની 40000 આવક છે તો આ જે માહિતી તમે એકત્રિત કરી આ માહિતી કેવી છે સંખ્યાત્મક માહિતી કેવી માહિતી છે સંખ્યાત્મક માહિતી તો આને આપણે સંખ્યાત્મક માહિતી કહીશું ધારો કે આમની જે મમ્મી છે બરાબર એ શિક્ષક તરીકે નોકરી કરે છે મમ્મી એ શિક્ષક તરીકે નોકરી કરે છે પપ્પા ક્લાર્ક છે ભાઈ અહીં પીએસઆઈ લઈ લો એ પોલીસમાં છે બહેન સીવણ ક્લાસીસનું કરે છે અને પોતે મજૂરી કરે છે આમનું મજૂરી તરીકે લઈ લો મજૂરીમાં 40000 હોય નહીં પણ આપણે તો વેપાર કરી દઈએ નહીં તો વળી તમારું મગજ જે છે એ અલગ ડાયવર્ટ થઈ જશે બરાબર તમે પોતે વેપાર કરો છો બહેન સીવણ ક્લાસીસનું કરે છે ભાઈ પીએસઆઈ છે પપ્પા ક્લાર્ક છે અને મમ્મી શિક્ષક છે બરાબર તો અહીં આગળ જે વ્યવસાયની જે મેં વાત કરી તમને આ જે માહિતી એકત્રિત કરી કઈ વ્યવસાય મમ્મીનો વ્યવસાય શું છે પપ્પાનો શું છે ભાઈનો શું છે બહેનનો શું છે અને તમારો પોતાનો વ્યવસાય શું છે તો આજે આ વ્યવસાયનો જે ગુણ છે આ શું છે વ્યવસાયનો જે ગુણ છે તમારો એને આપણે ગુણાત્મક માહિતી કહીશું શું કહીશું ગુણાત્મક માહિતી તો તમને બધાને ખબર પડી ગઈ છે કે માહિતીનું જે વર્ગીકરણ બે પ્રકારે થાય સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી કોને સંખ્યાત્મક માહિતી કહેવાય કોને ગુણાત્મક માહિતી કહેવાય એ પણ તમને ખબર પડી ગઈ બરાબર હવે સંખ્યાત્મક માહિતી સંખ્યાત્મક ચલને આધીન હોય છે સંખ્યાત્મક માહિતી એ સંખ્યાત્મક ચલને આધીન હોય છે સંખ્યાત્મક ચલને આધીન હોય છે અને ગુણાત્મક માહિતી એ ગુણાત્મક ચલને આધીન હોય છે બરાબર સંખ્યાત્મક માહિતી એ સંખ્યાત્મક ચલને આધીન મેળવવામાં આવે છે અને ગુણાત્મક માહિતી ગુણાત્મક ચલને આધીન મેળવવામાં આવે છે સંખ્યાત્મક ચલ બે પ્રકારના હોય સંખ્યાત્મક ચલ કેટલા પ્રકારના હોય છે બે પ્રકારના કયા બે પ્રકાર તો એ હું તમને અહીં આગળ લખી આપું સંખ્યાત્મક ચલ બે પ્રકારના હોય છે એમાં એક અસતત ચલ અને બીજું સતત ચલ ક્લિયર તો સંખ્યાત્મક માહિતી સંખ્યાત્મક ચલને આધીન હોય છે અને સંખ્યાત્મક ચલ બે પ્રકારના હોય છે સતત ચલ અને અસતત ચલ આ સતત ચલ ને પહેલું અસતત ચલ કોને કહેવાય અને સતત ચલ કોને કહેવાય જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેવી કિંમતો ધારણ કરે તેમ હોય કે ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તે ચલને અસતત ચલ કહે છે જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી
શકાય તેટલી કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેને અસતત ચલ કહે છે. અસતત ચલ કહે છે. દાખલા તરીકે માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા અને કુટુંબ દીઠ બાળકોની સંખ્યા. આવા ઉદાહરણ તમે લઈ શકો. જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેને અસતત ચલ કહે છે. અને જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય, જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય, બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેને સતત ચલ કહે છે. દાખલા તરીકે વ્યક્તિની ઊંચાઈ. બરાબર, ચલો હું તમને આ વસ્તુ થોડી વ્યવસ્થિત રીતે સમજાવું. જે ચલ બે સીમાઓ, આ સીમા એટલે શું તો હું તમને કહી દઉં કે જનરલી જ્યારે બાળકનો જન્મ થતો હોય ત્યારે જન્મ સમયે બાળકની ઊંચાઈ 50 સેન્ટીમીટર હોય. જનરલી કેટલી હોય? 50 સેન્ટીમીટર. અને મેક્સિમમ આમ ગણીએ તો 246.5 સેમી ઊંચાઈ છે. વર્લ્ડમાં સૌથી ઊંચામાં ઊંચો જે વ્યક્તિ છે એની ઊંચાઈ 246.5 સેમી છે. પણ તેમ છતાં આપણે જનરલી ઊંચાઈ લઈએ તો બાળકનો જન્મ સમયે ઊંચાઈ કેટલી હોય? 50 સેન્ટીમીટર. અને વ્યક્તિની વધુમાં વધુ ઊંચાઈ લઈ લઈએ, ધારો કે 200 સેન્ટીમીટર છે. કેટલી સેન્ટીમીટર? 200 સેન્ટીમીટર. તો આ એક સીમા થઈ ગઈ. શું થઈ ગઈ? સીમાઓ. બે સીમાઓ થઈ ગઈ, નાનામાં નાની સીમા અને મોટામાં મોટી સીમા. તો ઓછામાં ઓછી 50 સેમી થી કરીને છેક ક્યાં સુધી? 200 સેન્ટીમીટર સુધી. તો જે ચલ એટલે કે જે ચલ આ બે સીમાઓ છે, કઈ બે સીમાઓ? 50 સેમી અને 200 સેમી. આ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેને સતત ચલ કહે છે. દાખલા તરીકે વ્યક્તિની ઊંચાઈ. કોઈ એક વ્યક્તિ લઈએ, ધારો કે કોઈ વ્યક્તિ એવો પણ હોય, આ દુનિયામાં કરોડો વ્યક્તિ છે, અબજો વ્યક્તિ છે, તો કોઈની 51 સેમી પણ ઊંચાઈ હોય, કોઈની 52 સેમી પણ ઊંચાઈ હોય, કોઈની 53 સેમી પણ હોય, કોઈની 54 સેમી પણ હોય, એ રીતે 100 સેમી પણ હોય, 101 સેમી પણ હોય, 102 સેમી પણ હોય, 199 સેન્ટીમીટર પણ હોય. ટૂંકમાં 50 સેમી થી કરીને 200 સેમી સુધીની દરેક જાતની ઊંચાઈ વાળા માણસો મળે. 51 સેમી વાળા હોય, 52 સેમી વાળા હોય, 53 સેમી વાળા હોય, 54 સેન્ટીમીટર વાળા હોય, 55 થી કરીને છેક 100 સેન્ટીમીટર વાળા હોય, 101 સેમી વાળા હોય, 102 સેમી વાળા હોય, ત્યાંથી કરીને છેક 199 સેન્ટીમીટર વાળા હોય. દરેક ઊંચાઈ વાળા માણસો તમને જોવા મળે છે. તો અહીં આગળ શું વાત કરી કે બે સીમાઓ છે. કઈ બે સીમાઓ? 50 અને 200 વચ્ચે. તો આ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકતું હોય તેવા ચલને સતત ચલ કહેવાય. તો જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેને સતત ચલ કહે છે. દાખલા તરીકે વ્યક્તિની ઊંચાઈ બધી જ સીમાઓ ધારણ કરી શકે. બરાબર, ચલો બધી જ કિંમતો ધારણ કરી શકે એટલે એને આપણે શું કહીશું? સતત ચલ. અહીં આગળ અસતત ચલ એટલે શું? જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરી શકે. બધી જ કિંમતો નહીં,
જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેને અસતત ચલ કહે છે। તો અહીંયા આગળ મારે તમને શું કહેવું છે કે માર્ગ પર થતા એક્સિડન્ટની સંખ્યા, ધારો કે પાલનપુર થી સિદ્ધપુરનો આપણે માર્ગ લઈએ, પાલનપુર થી સિદ્ધપુર અથવા પાલનપુર થી મહેસાણા લઈએ, તો આ બે સીમાઓ થઈ ગઈ, પાલનપુર થી મહેસાણા, તો આ બે સીમાઓ થઈ ગઈ પાલનપુર થી મહેસાણા, બરાબર। આ બંને સીમાઓ વચ્ચે ધારો કે ઓછામાં ઓછા 3 એક્સિડન્ટ થાય છે અને વધુમાં વધુ 15 એક્સિડન્ટ થાય છે, બરાબર। તો એવું શું ફરજિયાત છે 4 થાય, 5 થાય, 6 થાય, 7 થાય, 8 થાય એવું કહી શકાય કે 3 થી 15 વચ્ચે બધા આવી ગયા? એવું ના કહી શકાય। અકસ્માત કેટલા થશે, એક્સિડન્ટ કેટલા થશે, નિશ્ચિત થશે। ધારો કે એક દિવસ એવો હોય કે જેના દિવસે 4 એક્સિડન્ટ થતા હોય, એક દિવસ એવો હોય કે જેના દિવસે 10 એક્સિડન્ટ થતા હોય, એક દિવસ એવો હોય કે જેના દિવસે 12 એક્સિડન્ટ થતા હોય, બધા જ એક્સિડન્ટ થાય એવું આપણે કહી શકાય નહીં। તો અહીંયા આગળ શું છે કે જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરી શકે તો તેને આપણે અસતત ચલ છે એવું કહેવાય। તો અહીંયા આગળ મેં તમને શું સમજાવ્યું, માહિતીનું વર્ગીકરણ કરીને સમજાવ્યું કે માહિતી બે પ્રકારની હોય છે, સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી। સંખ્યાત્મક માહિતી સંખ્યાત્મક ચલને આધીન હોય છે, ગુણાત્મક માહિતી ગુણાત્મક ચલને આધીન હોય છે। સંખ્યાત્મક ચલ બે પ્રકારના હોય છે, સતત ચલ અને અસતત ચલ, બરાબર। એમાં અસતત ચલ કોને કહેવાય, સતત ચલ કોને કહેવાય એ જ તમને સમજાવ્યું। ગુણાત્મક માહિતી વિશે હું તમને સમજાવીશ થોડી વાર પછી અને સંખ્યાત્મક માહિતી વિશે પણ સમજાવીશ, બરાબર। પણ એના પહેલા આપણે સંખ્યાત્મક માહિતી ઉપર વધારે ભાર આપીશું। કારણ શું છે, પહેલું સ્વાધ્યાય આપણું સંખ્યાત્મક માહિતીનું આવશે, પછીનું આવશે ગુણાત્મક માહિતીનું। તો આપણે પહેલા સંખ્યાત્મક માહિતી વિશે સમજીશું। તો આગળ જઈએ તો આગળ આપણે બીજી વાત કરી લઈએ કે જે ચલમાં કિંમતોની ગણતરી કરવી પડતી હોય, ગણતરી કરવી પડે તો એને અસતત ચલ કહેવાય અને કિંમતોની માપણી કરવાની હોય તો એને સતત ચલ કહેવાય। કિંમતોની ગણતરી કરવી પડે તો તેને અસતત ચલ કહેવાય જ્યારે ચલની કિંમત મેળવવા માટે ગણતરી કરવી પડતી હોય તો તેને અસતત ચલ કહેવાય, અસતત ચલ કહેવાય। દાખલા તરીકે, બરાબર, જ્યારે તમારે ચલની કિંમત મેળવવી હોય અને આ કિંમત મેળવવા માટે તમારે ગણતરી કરવી પડતી હોય તો તેને શું કહેવાય, અસતત ચલ કહેવાય। ધારો કે પાલનપુરથી મહેસાણા રોડ પર થતા એક્સિડન્ટની સંખ્યા, આજે કેટલા એક્સિડન્ટ થયા તો તમારે ગણતરી કરવી પડે, અથવા આ મહિનામાં કેટલા એક્સિડન્ટ થયા તો એની તમારે ગણતરી કરવી પડે। તો આ જે અકસ્માતોની સંખ્યા છે એને અસતત ચલ કહેવાય, બરાબર। તો અહીં આગળ શું લખીશું, માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, ધારો કે તમને પૂછ્યું હોય કે તમારા પરિવારમાં કેટલા કુટુંબ છે તો તમારો એક મોટો પરિવાર હોય, બરાબર। આપણે જેને વાસ કહેતા હોઈએ છીએ, સોસાયટી કહેતા હોઈએ છીએ, તમારી સોસાયટીમાં કેટલા કુટુંબ છે તો તમે તમારી જોડે ગણતરી હોય કે ભાઈ મારી સોસાયટીમાં 100 કુટુંબ રહે છે, કેટલા 100 કુટુંબ, તો દરેક કુટુંબ દીઠ બાળકોની સંખ્યા કેટલી તો એ આપણને ખબર ના હોય કે કયા કુટુંબમાં કેટલા બાળકો છે, તો આપણે શું કરવું પડે, ગણતરી કરવી પડે, એની માહિતીનું એકત્રીકરણ કરવું પડે। તો
કુટુંબ દીઠ બાળકોની સંખ્યા શોધવી હોય, કુટુંબ દીઠ તમારી સોસાયટીમાં 100 કુટુંબ છે અને તમારે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા શોધવી છે, તો એના માટે તમારે ગણતરી કરવી પડે. ઘેર ઘેર જઈ અને કુટુંબ દીઠ બાળકોની ગણતરી કરવી પડે. તો આ જે ગણતરી કરવી પડે ગણતરી કરવી પડતી હોય તો એને આપણે અસતત ચલ કહીશું. બરાબર. હવે સતત ચલ વિશે સમજાવો. જ્યારે ચલની કિંમત મેળવવા માટે માપણી કરવી પડતી હોય, તો તેને સતત ચલ કહેવાય. સતત ચલ કહેવાય. બરાબર. અસતત ચલ અને સતત ચલને આપણે સરસ મજાના વર્ગીકરણમાં મૂકી દીધા. શું વાત કરી કે જો ચલની કિંમત મેળવવા માટે અથવા જ્યારે ચલની કિંમત મેળવવા માટે માપણી કરવી પડે, ગણતરી નહીં, શબ્દો ઉપર ભાર આપજો. અહીંયા આગળ શબ્દોનું મહત્વ છે. જો ગણતરી કરવી પડે કિંમત મેળવવા માટે, ચલની કિંમત મેળવવા માટે ગણતરી કરવી પડે તો અસતત ચલ કહેવાય અને માપણી કરવી પડે તો સતત ચલ કહેવાય. શું કહેવાય? સતત ચલ કહેવાય. દાખલા તરીકે વ્યક્તિની ઊંચાઈ. હવે તમે જુઓ, કોઈ વ્યક્તિ પર્ટિક્યુલર લઈ લો, એની તમારે ઊંચાઈ નક્કી કરવી હોય. ઊંચાઈ નક્કી કરવા માટે તમે શું કરો? તેનું માપન કરો. એનું શું કરો? માપન. સેન્ટીમીટરમાં, ફૂટમાં, ફીટ હોય, સેન્ટીમીટર હોય કે પછી ઇંચ હોય. એના સેન્ટીમીટર, ફીટ કે ઇંચમાં આપણે માપન કરીએ છીએ. શું કરીએ છીએ? માપન કરીએ છીએ. તો વ્યક્તિની ઊંચાઈ નક્કી કરવા માટેની માપણી કરવી પડે છે. માપણી કયા એકમમાં કરીએ છીએ? સેન્ટીમીટર, ફીટ કે ઇંચમાં કરીએ છીએ. તો એને આપણે શું કહીશું? સતત ચલ. દિવસનું તાપમાન નક્કી કરવું હોય અથવા મહત્તમ તાપમાન નક્કી કરવું હોય તો તમને ખબર છે કે તાપમાન આપણે શેમાં નક્કી કરીએ છીએ? સેલ્સિયસમાં. શેમાં નક્કી કરીએ છીએ? સેલ્સિયસમાં. તો સેલ્સિયસમાં એની માપણી કરીએ છીએ. શું કરીએ છીએ? માપણી. તો વ્યક્તિની ઊંચાઈ નક્કી કરવી હોય તો પણ માપણી કરવી પડે. દિવસનું મહત્તમ તાપમાન નક્કી કરવું હોય તો પણ માપણી કરવી પડે. તો આ જે માપણી કરવી પડતી હોય તેવો ચલ સતત ચલ કહેવાય અને ગણતરી કરવી પડતી હોય તેવો ચલ અસતત ચલ કહેવાય. યાદ રાખજો મિત્રો, ખૂબ સરળ ભાષામાં આપણે એનું પ્રેઝન્ટેશન કરી આપ્યું છે. શું વાત કરી છે? આ સતત ચલ અને અસતત ચલ શું છે? સંખ્યાત્મક ચલ છે. અને સંખ્યાત્મક ચલથી શું ફાયદો થાય? તો સંખ્યાત્મક માહિતી મળે. રિવર્સ પ્રોસેસ. સતત ચલ ને અસતત ચલ, જ્યારે ચલની કિંમત મેળવવા માટે ગણતરી કરવી પડે તો એને અસતત ચલ કહેવાય અને જ્યારે ચલની કિંમત મેળવવા માટે માપણી કરવી પડે તો તેને સતત ચલ કહેવાય. સતત ચલ ને અસતત ચલ એ સંખ્યાત્મક ચલ છે. સંખ્યાત્મક ચલના બે પ્રકારો છે અને સંખ્યાત્મક ચલથી શું ફાયદો થાય? તો સંખ્યાત્મક માહિતી મળે અને એની ઓપોઝિટમાં શું છે? ગુણાત્મક માહિતી. ચલો આગળ જઈએ. હવે મેં તમને પહેલા વાત કરી હતી. શું વાત કરી હતી? વર્ગીકરણની. શું વાત કરી હતી? કે આ વર્ગીકરણ એટલે શું? માહિતીનું તમને મેં વર્ગીકરણ કરી આપ્યું બે પ્રકારે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી સંખ્યાત્મક ચલને આધીન હોય છે. આ સંખ્યાત્મક ચલ બે પ્રકારના હોય, સતત અને અસતત. અસતત ક્યારે હોય? જ્યારે એની ગણતરી કરવી પડે ત્યારે. અને સતત ક્યારે હોય? માપણી કરવાની હોય ત્યારે. હવે આપણે માહિતીનું વર્ગીકરણ એટલે શું, વર્ગીકૃત માહિતી વિશે હું તમને સમજાવું. તો અવર્ગીકૃત માહિતીનું સંક્ષિપ્ત અને સરળ ભાષામાં રજૂઆત એટલે માહિતીનું વર્ગીકરણ. તો અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં
ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. માહિતીનું વર્ગીકરણ. તો માહિતીનું વર્ગીકરણ તો અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત રીતે ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. અને તે રીતે ગોઠવેલ માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે. સિમ્પલ જ છે બધું, બરાબર. તો માહિતીનું વર્ગીકરણ એટલે શું? મેં તમને માહિતીનું વર્ગીકરણ બે પ્રકારમાં કરી આપ્યું, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. પણ પ્રશ્ન ઊભો થાય કે માહિતીનું વર્ગીકરણ એટલે શું? તો માહિતીનું વર્ગીકરણ એટલે શું? અવર્ગીકૃત માહિતી. કેવી માહિતી? અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્ત એટલે ટૂંકમાં, સંક્ષિપ્ત એટલે શું? ટૂંકમાં અને વ્યવસ્થિત રીતે ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત રીતે ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. અને તે રીતે જે ગોઠવેલ માહિતી હોય એને આપણે વર્ગીકૃત માહિતી કહીશું. શું કહીશું? વર્ગીકૃત માહિતી કહીશું. ક્લિયર? તો માહિતીનું વર્ગીકરણ એટલે શું? અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત રીતે ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. અને તે રીતે ગોઠવેલ માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે. થોડું હવામાં જતું હશે, પણ આને હું ઉદાહરણ દ્વારા સમજાવું. એક અઠવાડિયા દરમિયાન કોઈ એક વસ્તુની દૈનિક માંગ, દાખલા તરીકે એક અઠવાડિયા દરમિયાન કોઈ એક વસ્તુની દૈનિક માંગ અનુક્રમે 12 16 8 12 8 8 10 જો કેટલા દિવસો થયા? 1 2 3 4 5 6 અને 7 દિવસો. અઠવાડિયાના 7 દિવસો થઈ ગયા. તો ધારો કે એક અઠવાડિયા દરમિયાન એટલે કે 7 દિવસો દરમિયાન કોઈ એક વસ્તુ એવી છે જેની માંગ અનુક્રમે આવી છે. કેવી? સોમવારે 12 એકમની જરૂર છે. આ એકમો છે, સોમવારે 12 એકમોની જરૂર પડે છે. એક વસ્તુ એવી છે જેની સોમવારે 12 એકમોની જરૂર પડે, મંગળવારે 16 એકમોની જરૂર પડે, બુધવારે 8 એકમોની, ગુરુવારે 12 એકમોની, શુક્રવારે 8 એકમોની, શનિવારે 8 એકમોની અને રવિવારે 10 એકમોની જરૂર પડે છે. બરાબર? ધારો કે ઘઉં હોય, બરાબર, કોઈ એક કંપની હોય, એમાં સોમવારે 12 કિલો ઘઉંની જરૂર પડે, મંગળવારે 16 કિલો ઘઉં જોઈએ, બુધવારે 8 કિલો ઘઉં જોઈએ, ગુરુવારે 12 કિલો, શુક્રવારે 8 કિલો ઘઉં જોઈએ, શનિવારે 8 કિલો અને રવિવારે 10 કિલો. ધારો કે આટલા કિલો ઘઉંની જરૂર છે. અલગ અલગ દિવસે અલગ અલગ કિલો ઘઉંની જરૂર પડે છે. બરાબર? તો આ જે માહિતી છે એ અવર્ગીકૃત છે. અવર્ગીકૃત એટલે શું? આને વ્યવસ્થિત રીતે ગોઠવેલી નથી. અને આ એક લાંબી માહિતી છે જેમાં આપણે આ તો અઠવાડિયાનું કહેલું છે. કેટલા દિવસનું? 7 દિવસનું.
365 દિવસનું આપણે લખવું હોય તો શું કરવું પડે? તો વળી આપણે ચોપડાના 10 પેજ ભરવા પડે, 10 થી 15 પેજ ભરવા પડે અને એક લાંબી માહિતી થઈ જાય, એમાં સમય આપણો ઘણો વેડફાય. તો આવી જે માહિતી હોય આને અવર્ગીકૃત માહિતી કહેવાય. હવે અવર્ગીકૃત માહિતીને ટૂંકમાં એટલે કે સંક્ષિપ્ત અને વ્યવસ્થિત રીતે જે ગોઠવવાની ક્રિયા છે એને વર્ગીકૃત માહિતી કહેવાય. બરાબર? એટલે કે માહિતીનું વર્ગીકરણ કર્યું કહેવાય. અને આ રીતે જે ગોઠવેલી માહિતી છે એને વર્ગીકૃત માહિતી કહેવાય. તો આ માહિતીનું અવર્ગીકરણ છે. કેવું છે માહિતીનું અવર્ગીકરણ? માહિતીનું અવર્ગીકરણ છે. હવે આ જે માહિતી છે જેનું અવર્ગીકરણ આપેલું છે એનું હું વર્ગીકરણ કરું. શું કરું? વર્ગીકરણ. તો એનું હું વર્ગીકરણ આવી રીતે કરીશ, ધ્યાન આપજો. માહિતીનું વર્ગીકરણ. તો ઉપર આપણે લખીશું કે અઠવાડિયા દરમિયાન વસ્તુની દૈનિક માંગ દર્શાવતું કોષ્ટક. અઠવાડિયા દરમિયાન વસ્તુની માંગ દર્શાવતું કોષ્ટક. ચલો હવે જુઓ, વસ્તુની માંગ અને દિવસોની સંખ્યા. હવે જુઓ, વસ્તુની માંગ. આપણે આટલા કોષ્ટકની જરૂર નહીં પડે, પણ વાંધો નહીં, આપણે કાઢી દઈશું. જુઓ, કેટલી વસ્તુની માંગ છે? 12 કિલોની છે, 16 કિલોની છે, 8 કિલોની છે, 12 કિલોની છે, 10 કિલોની છે. તો વસ્તુની માંગ 8 કિલોની પણ છે, 10 કિલોની પણ છે, 12 કિલોની છે અને 16 કિલોની છે. બરાબર? આવી રીતે વસ્તુની માંગ આપેલી છે. 12 કિલો, 8 કિલો, 10 કિલો, 12 કિલો અને 16 કિલો. હવે 8 કિલો કેટલા દિવસે જરૂર પડે છે? તો 1, 2 અને 3 દિવસ એવા છે 8 કિલોની જરૂર પડે છે. 3 દિવસો માટે 8 કિલોની જરૂર પડે છે. જ્યારે 10 કિલોની જરૂર કેટલા દિવસે પડે છે? એક જ દિવસ પડે છે. એના પછી 12 કિલોની 1 દિવસ અને 2 દિવસ જરૂર પડે છે. 12 કિલોની જરૂર કેટલા દિવસ પડે છે? 2 કિલોની. અને 16 કિલોની જરૂર ફક્ત એક જ દિવસ પડે છે. બરાબર? તો 8 કિલોની કેટલા દિવસ જરૂર પડશે? 3 દિવસ. 10 કિલોની એક જ દિવસ, 12 કિલોની 2 દિવસ, 16 કિલોની 1 દિવસ. તો કુલ કેટલા ચાર દિવસો? તો 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 1 7 દિવસો થઈ ગયા. તો આ જે માહિતી હતી એ અવર્ગીકૃત માહિતી હતી. આ અવર્ગીકૃત માહિતીને ટૂંકમાં એટલે કે સંક્ષિપ્ત રીતે અને વ્યવસ્થિત રીતે જે આ જે ગોઠવવાની જે ક્રિયા છે એને માહિતીનું વર્ગીકરણ કહેવાય. અને આ પ્રકારની જે માહિતી થઈ ગોઠવાયેલી માહિતી આને વર્ગીકૃત માહિતી કહેવાય. આને શું કહેવાય? વર્ગીકૃત માહિતી કહેવાય. ખબર પડી? તો માહિતીનું વર્ગીકરણ એટલે શું? બરાબર? વર્ગીકૃત માહિતી એટલે શું? માહિતીનું વર્ગીકરણ કેટલા પ્રકારે થાય? એમાં સંખ્યાત્મક ચલ કેટલા હોય? આની મેં તમને માહિતી આપી. હવે આની આગળ જઈએ તો તમને પ્રશ્ન ઊભો થાય કે આ માહિતીના વર્ગીકરણની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો એનું આપણે સોલ્યુશન આપીએ. શું સોલ્યુશન આપીએ? કે માહિતીના વર્ગીકરણની શું જરૂરિયાત ઊભી થઈ? માહિતીના વર્ગીકરણની જરૂરિયાતના કારણો. માહિતીના વર્ગીકરણની જરૂરિયાત માટેના કારણો. આ બધું કેમ લખાવીએ છીએ? કારણ કે આ થિયરિકલ પ્રશ્નો પૂછાય છે. આવા પ્રશ્નો 2 થી 3 માર્ક્સમાં પૂછાતા હોય છે. તો માહિતીનું જે તમે વર્ગીકરણ કર્યું એની જરૂરિયાત શું છે?
શું કામ આનું વર્ગીકરણ કરવું પડે છે? તમને માહિતી અવર્ગીકૃત માહિતી આપેલી હોય તો એને વર્ગીકૃત કેમ બનાવવી પડે છે? તો એના માટેના કારણો છે કે વર્ગીકરણની જરૂરિયાત માટેના કારણો છે. તો માહિતીના વર્ગીકરણની જરૂરિયાત માટેના કારણો. એમાં પહેલું કારણ છે વિસ્તૃત માહિતીને સંક્ષિપ્ત, સરળ અને આકર્ષક રીતે રજૂ કરવા. માહિતીનું વર્ગીકરણ કેમ કરવામાં આવે છે? તો માહિતીનું વર્ગીકરણ એના માટે કરવામાં આવે છે કે વિસ્તૃત માહિતી હોય. બરાબર, જેમ મેં તમને વાત કરી કે મેં 7 દિવસની વાત કરી હતી કે અઠવાડિયામાં અનુક્રમે 7 દિવસો માટે કોઈ વસ્તુની માંગ હોય તો એના માટે વાત કરી. આવી 365 દિવસ માટે માંગ હોય. ધારો કે કોઈ કંપની હોય અને એમાં તમને કહેલું હોય કે દરરોજ આટલા કિલો શાક લાવવાનું છે. કોઈ દિવસ એવો હોય સોમવારે આટલા કિલો શાક લાવવું, મંગળવારે આટલું લાવવું, બુધવારે આટલું લાવવું. એવું 365 દિવસ માટેની જો માહિતી હોય તેને વિસ્તૃત માહિતી કહેવાય. ખૂબ જ મોટી માહિતી કહેવાય, ફેલાયેલી માહિતી કહેવાય. તો એ માહિતીને ટૂંકમાં એટલે કે સંક્ષિપ્ત, સરળ અને આકર્ષક રીતે રજૂ કરવી હોય તો વર્ગીકરણની જરૂરિયાત પડે. કોની જરૂરિયાત પડે? વર્ગીકરણની જરૂરિયાત પડે. તો વિસ્તૃત માહિતીને ટૂંકમાં, સરળ અને આકર્ષક રીતે રજૂ કરવા માટે વર્ગીકરણની જરૂરિયાત ઊભી થાય છે. ચલો બીજું, માહિતીના લક્ષણોથી સરખામણી કરવા માટે. બરાબર, માહિતીના લક્ષણોથી સરખામણી કરવા માટે એટલે બે માહિતીઓ હોય તો એની તમે અલગ અલગ રીતે એકબીજા સાથે કમ્પેરિઝન કરી શકો છો. તો કમ્પેરિઝન કરવા માટે પણ તમારે વર્ગીકરણની જરૂર પડે છે. બરાબર, સમય, શક્તિ અને ખર્ચની બચત માટે. બરાબર, અવર્ગીકૃત માહિતી હોય તો સમય વધારે લઈ લે, શક્તિ વધારે વેડફાય અને ખર્ચ પણ થાય. બરાબર, અવર્ગીકૃત માહિતીથી સમય બરબાદ થાય, શક્તિ વધારે વેડફાય અને ખર્ચ પણ થાય. બરાબર, ખર્ચ પણ વધારે થાય. જ્યારે વર્ગીકૃત માહિતી હોય તો સમય, શક્તિ અને ખર્ચ આ ત્રણેય વસ્તુની બચત થાય છે. તો વર્ગીકરણ કરવાની શું જરૂર પડે? માહિતીનું વર્ગીકરણ કરવાની શું જરૂર પડી? એટલે કે વર્ગીકૃત માહિતીનું કારણ શું છે? તો વર્ગીકૃત માહિતીના આ ત્રણ કારણો મેઇન છે. એટલે કે વિસ્તૃત માહિતીને સંક્ષિપ્ત, સરળ અને આકર્ષક રીતે રજૂ કરવા માટે, માહિતીના લક્ષણોથી સરખામણી કરવા માટે અને સમય, શક્તિ અને ખર્ચની બચત માટે માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો માહિતીનું વર્ગીકરણ કેમ કરવામાં આવે છે? તો આ એના ત્રણ કારણો છે. શું છે? કારણો. ચલો હવે આના સિવાય તમને એક બીજી વાત કરી દઉં. 100 કુટુંબમાં બાળકોની સંખ્યા દર્શાવતું કોષ્ટક. હવે મારે તમને થોડી અલગ વાત કરવી છે, એ પણ આને લગતી જ છે, જોઈ લઈએ. સો કુટુંબોમાં બાળકોની સંખ્યા દર્શાવતું કોષ્ટક. બાળકોની સંખ્યા અને કુટુંબોની સંખ્યા.
બાળકોની સંખ્યા 0 1 2 અને 3 0 1 2 3 અને કુલ 10 35 40 15 10 35 40 15 હવે જુઓ અહીં આગળ શું મેં વાત કરી કે 100 કુટુંબ હોય કેટલા કુટુંબોમાં 100 કુટુંબોમાં બાળકોની સંખ્યા દર્શાવતું કોષ્ટક એટલે કે 100 કુટુંબનું આપણે લિસ્ટ બનાવીએ તો એમાં એવું બને કે ઘણા બધા કુટુંબ એવા હોય કે એમાં એક પણ બાળક ના હોય ઘણા બધા કુટુંબ એવા હોય એમાં એક બાળક હોય ઘણા બધા કુટુંબ એવા હોય એમાં બે બાળક હોય ઘણા બધા કુટુંબ એવા હોય એમાં ત્રણ બાળક હોય ખબર પડી તો અહીંયા આગળ આપણે લિસ્ટ બનાવ્યું કે એકે બાળક ન હોય એવા 10 કુટુંબ નીકળ્યા એક બાળક હોય એવા 35 કુટુંબ નીકળ્યા બે બાળક હોય એવા 40 કુટુંબ નીકળ્યા ત્રણ બાળક હોય એવા 15 કુટુંબ નીકળ્યા હવે કુટુંબ કુલ કેટલા થયા જુઓ 10 અને 35 45 અને 40 કેટલા થશે 85 અને 15 100 કેટલા થયા 100 કુટુંબ ખબર પડી તો અહીંયા આગળ આપણે શું કામ કર્યું કે બાળકોની સંખ્યા દર્શાવતું આપણે કુટુંબોનું લિસ્ટ બનાવ્યું કે એક પણ બાળક ન હોય એવા આટલા કુટુંબ છે એક બાળક હોય એવા આટલા કુટુંબ બે હોય એવા આટલા અને ત્રણ હોય એવા આટલા તો અહીં બાળકોની જે સંખ્યા છે બાળકોની સંખ્યા છે એ શું છે સંખ્યા એ સંખ્યાત્મક ચલ છે કેવો છે સંખ્યાત્મક ચલ છે બરાબર અહીં જે બાળકોની સંખ્યા છે શું છે 0 1 2 3 આ સંખ્યાત્મક ચલ છે માટે આપણે શું કહી શકીએ માટે આ વર્ગીકરણ સંખ્યાત્મક વર્ગીકરણ છે આ વર્ગીકરણને આપણે શું કહીશું સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ છે આ વર્ગીકરણને સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કહીશું બરાબર અહીંયા આગળ બાળકોની સંખ્યા શું છે સંખ્યાત્મક ચલ એટલે આ વર્ગીકરણને આપણે શું કહીશું સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને હવે બીજું વાત કરીએ 100 કુટુંબોના વ્યવસાયનું 100 કુટુંબોના વ્યવસાય દર્શાવતું વર્ગીકરણ આવું આપણે લઈએ 100 કુટુંબોના વ્યવસાય દર્શાવતું વર્ગીકરણ લઈએ બરાબર વ્યવસાય દર્શાવતું કોષ્ટક 100 કુટુંબોના વ્યવસાય દર્શાવતું કોષ્ટક તો કુટુંબોનો મુખ્ય વ્યવસાય અને કુટુંબોની સંખ્યા चलो व्यवसाय लईए खेती व्यापार नौकरी અને મજૂરી खेती व्यापार नौकरी मजूरी અને કુલ ચલો અહીંયા આગળ મુખ્ય વ્યવસાય એટલે કે જે ખેતી કરતા હોય તમે 100 કુટુંબ વિશે માહિતી એકત્રિત કરી એમાં ખેતી કરતા હોય એવા 30 કુટુંબ નીકળ્યા ખેતી કરતા હોય એવા 30 કુટુંબ નીકળ્યા વેપાર કરતા હોય એવા 25 કુટુંબ નીકળ્યા નોકરી કરતા હોય એવા 25 કુટુંબ નીકળ્યા 50 ને 30 80 મજૂરી કરતા હોય એવા 20 કુટુંબ નીકળ્યા બરાબર તો અહીંયા આગળ તમે એક એવી માહિતી એકત્રિત કરી કેવી માહિતી એકત્રિત કરી કે ખેતી કરતા હોય એવા 30 કુટુંબ ઉપર શું હતું બાળકો કેટલા છે એને લગતી માહિતી હતી અહીં કેવી માહિતી છે એમનો વ્યવસાય શું છે એવી માહિતી છે તો વ્યવસાય ખેતી વેપાર નોકરી ને મજૂરી ચાર જ વ્યવસાય છે કેટલા વ્યવસાય ચાર એમાં ખેતી કરતા એવા 30 કુટુંબ વેપાર કરતા એવા 25 કુટુંબ નોકરી કરતા એવા 25 કુટુંબ અને મજૂરી કરતા એવા 20 કુટુંબ છે બરાબર તો અહીંયા આગળ જે એમનો વ્યવસાય છે ખેતી વેપાર નોકરી મજૂરી આ ગુણ છે એમનો શું છે ગુણ એટલે આને જે છે આ જે એમનો જે ચલ છે ગુણાત્મક ચલ છે કેવો ચલ ગુણાત્મક ખેતી વેપાર નોકરી અને મજૂરી આ અલગ અલગ ગુણ છે એમના એટલે આ ગુણાત્મક ચલને આધીન છે એટલે આને માહિતીનું ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાય આને શું કહેવાય ગુણાત્મક
માહિતીનું વર્ગીકરણ કહેવાય. તો સીધી વાત છે. અહીંયા આગળ મિત્રો આપણે માહિતીનું વર્ગીકરણ એટલે શું, વર્ગીકૃત માહિતી એટલે શું, બરાબર. પછી માહિતીનું વર્ગીકરણ કેટલા પ્રકારે થાય છે, બરાબર. સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. તો સંખ્યાત્મક માહિતી એટલે શું, ગુણાત્મક માહિતી એટલે શું એ પણ તમને સમજાવ્યું. વર્ગીકરણ એટલે શું એ પણ સમજાવ્યું. વર્ગીકરણ કેટલા પ્રકારે થાય એ પણ સમજાવ્યું. સંખ્યાત્મક માહિતી સંખ્યાત્મક ચલને આધીન હોય છે. એમાં સંખ્યાત્મક ચલ કેટલા પ્રકારના હોય છે એ પણ સમજાવ્યું. કયા કયા, સતત અને અસતત. સતત ચલ કોને કહેવાય, અસતત ચલ કોને કહેવાય એ સમજાવ્યું. તો અહીંયા આગળ મોટા ભાગનું બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કર્યો છે. હવે આપણે આગળના લેક્ચરમાં સંખ્યાત્મક ચલને લઈને થોડી ઘણી માહિતી ભેગી કરીશું અને ત્યારબાદ આપણે એના ઉદાહરણો સોલ્વ કરીશું. તો આ પછીના લેક્ચરમાં હું તમને સીધા ઉદાહરણ સોલ્વ કરાવીશ. અહીંયા આગળ આટલું લખી અને સમજીને તૈયાર કરી લેજો. તો આટલા પૂરતું આપણે આજે સીમિત રાખીશું.